હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મીરલ પટેલ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાંથી બોલું છું. આજે હું તમને લાઈવ કંટુરા વિઝન સર્જરી બતાવવા જઈ રહી છું. આપણી સાથે આજે અમિતાબેન છે. હેલો અમિતાબેન, તમારી સાથે કોણ આવ્યું છે? ઓકે, તમે તમારા સિસ્ટર દેખાય છે હમણાં ક્લિયરલી? નથી દેખાતા. હવે હમણાં 15 મિનિટ પછી તમારા સિસ્ટર તમને એક્ઝેક્ટ ક્લિયરલી દેખાશે. ઓકે, તમારે અહીંયા હમણાં સુઈ જવાનું છે. આપણે એમનું કંટુરા વિઝન સર્જરી કરવા જઈ રહ્યા છે. એમના 5 મિનિટ પહેલા જ આપણે રીડિંગ લીધા છે, જે કોમ્પ્યુટરમાં અહીંયા આપણે મૂક્યા છે અને એમનું આખું પ્લાનિંગ કરી દીધું છે. એટલે એમની ડાયરેક્ટલી સર્જરી કંટુરા પ્રમાણે થશે અને એમનું વિઝન 6-5 સુધી આવી જશે, સુપરવિઝન મળી જશે. ઓકે, દીકરાને પોઝિશન આપો. તું નહીં આપો. જો તમને જે પોઝિશન આપી છે હમણાં દીકરા અમિતા, એમાં જ જોવાનું છે. ઓકે, આંખ ખોલો. અંગૂઠા સામે જોવાનું છે. ઉપર અંગૂઠા સામે જ જોજો. લાઈટ અંગૂઠા સામે જ જોજો. ફરજત લાઈટ કેમ ભૂલી ગયો? ઉપર જો, આંખ બંધ નથી કરવાની. ફરજત લાઈટ કેમ ભૂલી ગયો? તો ઉપર જો. હમણાં એક સ્પ્રિંગ મૂકશો. ઉપરની દિશામાં તમારે જોવાનું છે. બહુ જ સરસ. બસ, હવે આપણે ત્યાં સ્પ્રિંગ મૂકી દીધી છે, જેને કારણે વચ્ચે વચ્ચે આપણી આંખ બંધ નહીં થઈ જાય. ઓકે, તમે રિલેક્સ થઈ જજો. હવે આંખ આગળ પાણી આવશે. જસ્ટ રિલેક્સ. કશું જ નહીં થાય. હા દીકરા, ગ્રીન લાઇટ દેખાય છે? ગ્રીન લાઇટ દેખાય 4 વ્હાઈટ વચ્ચે? ગ્રીન લાઇટ ના, તમે થોડુંક સાઈડ પર જુઓ છો. હા, હવે પરફેક્ટ. હા, બસ કશું જ નહીં થાય. પાણી કાન પાસે આવશે. તમે દુખે છે કશું? નથી દુખતું ને? વેરી ગુડ. તમને બહુ જ મજા આવવાની છે આ પ્રોસિજર પછી. ઓકે, આપણે ઇન્જેક્શન નથી આપ્યું, બરાબર ને? તમારે હવે જે મેઝરમેન્ટ કંટુરના રિલેટેડ છે એ લેવાય છે. તમારે ગ્રીન લાઇટમાં જોવાનું છે. યસ. પછી તમને જે પોઝિશન આપી છે એ બદલાવાની નથી. તમે મોઢેથી વાત કરી શકશો. એક દીદી તમારો હાથ પકડીને જો બેલા છે, તમને મેન્ટલ સપોર્ટ પણ રહેશે. તમે બિલકુલ કઈ ચિંતા નહીં કરતા. ઓકે, આંખ પર અડે એવું લાગશે તમને. આંખ પર પાછું પાણી આવશે. કશું જ નહીં થાય. તમે બંને આંખ ખોલીને ગ્રીન લાઇટને જોવાનું છે. જસ્ટ રિલેક્સ. હવે આપણે જે ફ્લેપ બનાવવાનો છે, જે લેયર ઊંચું કરવાનું છે, એના માટે એક રિંગ મૂકીશ. ઘડીક આ ગ્રીન લાઇટ દેખાતી બંધ થઈ જશે તમને. હા, અને મોટર ચાલવાનો અવાજ આવશે. થોડી વાર મયરિંગ ને બધું પાછું આવી જશે. ગ્રીન લાઇટ દેખાતી થઈ જશે. હા, તમે આરામથી રિલેક્સ રહેજો. ડાઉન કરજો. ગ્રીન લાઇટને જોવો. વેરી ગુડ દીકરા. ગ્રીન લાઇટ આપણે ઉપર નથી જોવાનું બેટા. ગ્રીન લાઇટ ક્યાં છે દીકરા? વચ્ચે. હા, પરફેક્ટ.
આજ બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ. હમ. બસ બસ, કશું જ નહીં થાય. બહુ જ સરસ બેટા. વચ્ચે જ જોન છે, ઝૂમ નહીં કરતું, નહીં. પછી ગ્રીન લાઇટ આવી ગઈ પાછી બેટા. ગ્રીન લાઇટમાં જ જોવાનું. બસ રિલેક્સ. હવે આપણે તમારા નંબર ઉતારીએ છીએ. ગ્રીન લાઇટ ક્યાં છે દીકરા? હા. ગ્રીન લાઇટમાં જોજો. તમારું મેઝરમેન્ટ લેવાય છે. ઓકે, આઈ ટ્રેકર ડાઉન. ગ્રીન લાઇટમાં જોજો. હવે પેલો હા બતાવજો ટ્રીટમેન્ટ. ગ્રીન લાઇટમાં જોજો, ગ્રીન લાઇટમાં જોજો, ગ્રીન લાઇટમાં જોજો. બહુ સરસ. તમારા નંબર ઉતરી ગયા છે. હા, ઝૂમ કાઢી નાખજો. બેટા ગ્રીન લાઇટ હમણાં દેખાશે. ગ્રીન લાઇટમાં જો, હા, જો દેખાવા માંડી થોડુંક પાણી આવશે. હા, બહુ જ સરસ. જો બેટા વચ્ચે જુઓ. વચ્ચે જુઓ, વચ્ચે. બહુ જ સરસ બેટા. ઉપર નહીં જુઓ, વચ્ચે જ જુઓ, વચ્ચે જ જુઓ, વચ્ચે જ જુઓ, વચ્ચે જ જુઓ. ઉપર નહીં જતા. ગભરાવો નહીં, પાણી થોડુંક લાગશે. તમે આરામથી રિલેક્સ થઈ જાઓ. વચ્ચે જ જોવાનું છે. કશું જ નહીં થાય. જરાક ડાઉન કરો. વચ્ચે જુઓ બેટા. તમે આંખ, બીજી આંખ ખોલો. તમે ઉપર જાઓ તો આ પ્રોસેસ આગળ નહીં કરી શકો ને. કઈ તકલીફ થાય છે? વેરી ગુડ. બસ તો આંખ ખોલવાનો પ્રયત્ન કરો. હમણાં જ 1 મિનિટમાં થઈ ગયું. આપણે બીજી આંખ જ ચાલુ કરવાની છે. પણ તમે ઉપર જોશો તો હું નહીં. નહીં, તમારે ડોકું નથી ફેરવવાનું. ઓકે, વેરી ગુડ બેટા. વચ્ચે. ઓકે, સરસ. હલતા નહીં. 2 મિનિટ થઈ જ ગયું છે. એક આંખનું સરસ થઈ ગયું છે. લાઈટ ચાલુ કરી દેજો હવે. હવે આપણે ડ્રોપ્સ મૂકશું. દીકરા સરસ કરાવ્યું તે. થોડીક છેલ્લે છેલ્લે એમ થયું ને. ના, આંખ જેવી વસ્તુ છે, કોઈ પણ ડરી જાય. દેટ ઇઝ નોર્મલ. ઓકે, એક ડ્રોપ્સ મૂકી દેજો દીકરા. તમે જોયું હશે કે નો ડાઉટ આંખ જેવી વસ્તુ છે, કોઈ પણ ગભરાઈ જાય. આપણે 2 મિનિટ માટે વેઇટ કરશું, પછી બીજી આંખની સર્જરી કરશું. ત્યાં સુધીમાં તમે પેલું વારીઓ મશીન પણ જરાક બતાવી દો કે જેને પણ આપણે રીડિંગ લીધું છે. આ બેન તમને ગાઈડ કરશે. કોન્ટેક્ટ નથી ફટાફટ.
કરી દે. પછી ટોર્ચ બતાવજે હા દીકરા. ટોર્ચ વગર દેખાય નહીં ને મને. હા બસ વચ્ચે જો દીકરા. હમ. એક મિનિટ. આંખ બંધ કરી દો. રિલેક્સ. ફાઇન. હવે સેમ પ્રોસિજર આપણે બીજી આંખનું કરવાનું છે. ડન. આંખ બંધ કરી દો. આંખ બંધ જ રાખજો. તમને જ્યારે ખોલવા માટે કહે ત્યારે બંને આંખ સાથે ખોલવાની. ખોલવા માટે બોલો. આંખમાં બળે છે? ઓકે. તમને હમણાં બેન જે પોઝિશન આપશે અપ કરજો. એ તમારે હલાવવાની નથી. ને પાણી આવે તો ડરી જવાની જરૂર નથી. એક સાથે પેલું પડે ને એટલે થોડુંક થોડું લાગે બાકી એમ ડરતી નથી. અચ્છા. દુખ્યું તો? ના. પેલું ચીપિયો લગાવ્યો ત્યારે થોડું. હા. પણ એ આપણે ન મૂકીએ ને તો આપણે ઓપરેશન દરમિયાન આંખ પટપટી જાય તો આપણે બરાબર લેઝર ટ્રીટમેન્ટ કરીને એમાં નંબર ન ઉતારી શકીએ. બરાબર ને? ઓકે. આ જ પોઝિશન રાખજો. ઓકે. આંખ ખોલો. બળે છે? ઓકે. અંગૂઠો ક્યાં છે? બસ એમાં જ જોજો. હા, આંખ નહીં હલાવતા. અંગૂઠામાં જોજો. બહુ સરસ. આંખ ખુલ્લી રાખજો અંદર અને ઉપરની ડાયરેક્શનમાં તમારે જોઈ રાખવાનું છે. ઉપર જ જોજો. ઓકે. આ તમારે સેફટી માટે આંખને આપણે આઇસોલેટ કરી છે. આંખ ખુલ્લી રાખજો બંને અને ઉપરની દિશામાં જોજો. ઉપર જ જોજો. ઉપરની ડાયરેક્શનમાં જ જોજો. બહુ જ સરસ સાથ આપો છો તમે. બસ આ એક સ્પ્રિંગ પાછી મુકાઈ ગઈ છે. ક્યાં પણ બરાબર. રિલેક્સ થઈ જજો. બહુ સરસ. પાછું પાણી હવે આવશે. તમે રિલેક્સ રહેજો. તમારે એમ જ વિચાર કરવાનો છે મને કેટલી મજા આવવાની છે 10 મિનિટ પછી. બરાબર ને? આંખ ખોલો. જસ્ટ રિલેક્સ. છે ટીપા મૂકી દે છે એટલે તમને કઈ ખબર નહીં પડશે. ડાઉન કરો. બસ સેમ પ્રોસિજર બીજી આંખમાં આપણે કરશું. તમારે ગ્રીન લાઇટમાં જોવાનું છે. તમારું મેઝરમેન્ટ લેવાય છે એટલા માટે જે પ્રમાણે આપણે કમ્પ્યુટરમાં ફિટ કર્યું છે ને તમારું કંટોરાનું રીડિંગ એ લેવાય છે એટલે એમાં જ જોવાનું છે. હા. ઓકે. અડે એવું લાગશે તમને? શું જ નહીં થાય. જસ્ટ રિલેક્સ થઈ જાઓ. ગ્રીન લાઇટમાં જોવાનું છે.
હવે પાછી આપણે રિંગ મૂકશું. હા, તમારે હલી નથી જવાનું તમારી જગ્યાથી. આપણે જે માપ લીધું છે એ જગ્યા પર જ રહેવાનું છે. આ રિંગ પાછી મૂકું છું. હા, તમને કંઈ ખબર નહીં પડે. થોડીક મોટર ચાલવાનો અવાજ આવશે. ગ્રીન લાઇટ ક્યાં છે બેન? હા, વેરી ગુડ. એમાં જ તમે જોઈ રાખજો. હા, જરાક ખબર પડશે. આંખ ભારે ભારે લાગશે. થોડીક મોટર ચાલવાનો હવે અવાજ આવશે, ચિંતા નહીં કરતા. 1 2 વેરી ગુડ. જો પાછી ગ્રીન લાઇટ એની જગ્યા પર આવી ગઈ. જસ્ટ રિલેક્સ થઈ જજો. વચ્ચે જોવાનું ગ્રીન લાઇટમાં. બસ. ડાઉન કરો. ચાલો, હવે ગ્રીન લાઇટમાં જ તમારે જોવાનું રહેશે. આરામથી રિલેક્સ થઈ જાઓ. ગ્રીન લાઇટમાં જોવાનું. તમને દેખાય છે ગ્રીન લાઇટ? હા, એ જે આખી ચાખી જે થઈ ગઈ છે. 1 મિનિટ પાછું આપો. તમે આટલું જોર નહીં કરો. જોર નહીં કરતા. આંખ નાની છે ને તમારી, પછી તમે જોર કરશો તો મારે ફ્લેપ. હા, વેરી ગુડ. હવે કે થાય છે તકલીફ? ઓકે, વેરી ગુડ. હા, હવે તમારો નંબર પાછો ઉતારું છું. ગ્રીન લાઇટમાં જ જોજો. 10 સેકન્ડમાં તમારો નંબર ઉતરી જશે. ઓકે. વેરી ગુડ. પાછું છેલ્લું 1 મિનિટમાં આપણે બહાર જવાનું છે, યાદ રાખજો. નંબર ઉતરી ગયો છે. હવે ખાલી વોશ કરું છું. ડન. પાછું પાણી આવશે, તમે આવું નહીં કરો. વચ્ચે જોવાનું. હા, બીજી આંખ ખોલો. વચ્ચે જુઓ. વેરી ગુડ. સરસ થઈ ગયું છે. બહુ સરસ. વચ્ચે જો દીકરા. વચ્ચે જ જોજો. તમે આટલું જોર નહીં કરો. કશું થતું નથી ને? એકદમ સરસ થઈ ગયું છે. આ છેલ્લું 1 જ મિનિટનું કામ બાકી છે. વચ્ચે જુઓ. વચ્ચે જ જોઈ રાખો. મને તમે ઉપરની દિશામાં નહીં જાઓ પ્લીઝ. હા, જબ ઢીલી છોડી દો તો આપણે સરળ થશે. થઈ ગયું છે. વચ્ચે જુઓ. તમે એમ વિચાર કરો કેટલી મજા આવવાની છે. ઓકે. વચ્ચે જુઓ. બીજી આંખ ખોલો. તમે આંખ બંધ કરવા કોશિશ નહીં કરો. બસ રિલેક્સ. આરામથી રિલેક્સ થઈ જાઓ.
એક જ મિનિટમાં આપણે આ ડ્રાય થવા માટે રાહ જોઈશું. ને પછી આપણે બહાર જવાનું રહેશે. તમારી સાથે કોણ આવ્યું છે? તમારા દીદી આવ્યા છે એમ? કેટલા વખતથી તમે ચશ્મા પહેરતા હતા? એટલે ચશ્મા વગર તો કઈ જોયું નહીં હોય ને? આજે હવે તમને હમણાં જ અડધી મિનિટમાં દેખાડું છું. ઓકે? ઓકે. તમને કહું પછી ધીમેથી આંખ બંધ કરવાની છે બંને. ધીમેથી બંને આંખ બંધ કરી દેજો. ધીમેથી બંને આંખ ખોલો. મારી સામે ઉપર જોજો. ધીમેથી હળવેકથી હળવે બંને આંખ બંધ કરી દો. આંખ બંધ જ રાખજો. તમને બેસાડે ત્યાં સુધી તમે આંખ બંધ રાખજો. પછી હું તમને બતાવું છું. ઓકે? તમારું 95% વિઝન આવી ગયું છે. આજનો દિવસ તમારે ઘરે આંખ બંધ રાખીને જ રહેવાનું છે. 5% વિઝન તમને કાલે 24 કલાકમાં તમને આવી જશે. બરાબર? કાલથી તમે બધું નોર્મલ રૂટીન એક્ટિવિટી કરી શકશો. આંખ ખોલવી છે. આંખ ધીમેથી આંખ ખોલો. 15 મિનિટ પહેલા દેખાડે હમણાં કેવું છે? હે ને? સરસ. એમને હાથ બતાવી દો. ઇટ્સ ઓકે. આમાં ગભરાવા જેવું હતું? ના, બિલકુલ નથી. તમે બીજાને સજેસ્ટ કરશો? ચોક્કસ. ઓકે, કોંગ્રેચ્યુલેશન. હા, લઈ જાઓ દીકરા. ઓકે, તો તમે જોયું કંટુરા વિઝનનું આ મશીન છે. ટેકનોલોજી એકદમ સિમ્પલ છે. 15 મિનિટમાં તમે ઇઝીલી વિધાઉટ ઇન્જેક્શન પેઇનલેસ સર્જરી છે અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. નો ડાઉટ યંગ પર્સન હોય, લોકોને એમ પણ થાય કે આંખ જોડે છેડવી જોઈએ નહીં છેડવી જોઈએ, પણ આ બહુ ઇઝી પ્રોસિજર છે. સો ગો ફોર ઇટ.